મિત્રો જેતપર ખાતે ખેડૂત આંદોલન પર છે, ઉપવાસ છાવણી ત્યાં આગળ છે અને અત્યારે આજે હળવદથી જે ખેડૂતો છે, વેપારીઓ છે, એ મોટી રેલી સ્વરૂપે અત્યારે જેતપરના જે ખેડૂતો છે જે ઉપવાસ ઉપર બેઠા છે એમનો હોંસલો વધારવા માટે થઈ અને આ ખેડૂતો મોટી જબર રેલી લઈ અને અત્યારે જેતપર જઈ રહ્યા છે। આ બધા ખેડૂતના દીકરાઓ આપણી સાથે છે, થોડી એમની સાથે જ વાત કરી। પહેલાં તમારું નામ કહીજો અને રેલીમાં કેટલા લોકો જોડાયા છે અને શું કહીશો? મારું નામ જિજ્ઞેશભાઈ પટેલ, હું હળવદ રહું છું। એપીએમસીમાં કમિશન એજન્ટ અને વેપારી તરીકે ધંધો કરું છું અને બાપુજીની 50 વીઘા જમીન પણ છે અને મારી જમીનમાં પણ આ થાંભલો આવે છે। મેહુલભાઈ, આ મહત્ત્વની વાત છે, રેલીનું આયોજન કર્યું છે એની ખાસ વાત એ છે કે જે 1-1.5 મહિનાથી જેતપર, રાણકપર, કોઈન્ટ આ બધા આપણા આજુબાજુના વિસ્તારમાં પહેલાં તો દ્વારકા અને કચ્છમાં પણ હાલતું, હવે જ્યારે ઘર લગી પહોંચ્યું એક અફસોસ થાય કે સરકાર અમે આટલા દિવસની માંગ રાખી રહ્યા છે ખેડૂત અલગ અલગ રીતના, પરંતુ સરકારના કાન સુધી અવાજ પહોંચતો નથી। ખબર નહીં કંપની અરે શું સાંઠગાંઠ છે। પરંતુ અત્યારે કેટલા લોકો બાઇક ને તેની સાથે ગાડીઓ સાથે રેલી, તો કારણ કે દૂર સુધી માણસ દેખાય નકરું 200 થી 300 બાઇક છે અને 600 ગાડી ઓછામાં ઓછી, કારણ કે આગળથી મને રેલી ક્યાં બધે દેખાતું નથી। યાર્ડમાંથી નીકળ્યા, સેરા ચોકડીએ પહોંચ્યા ત્યારે ગાડીઓ યાર્ડ સુધી હતી। ઓકે, એટલે ટૂંકમાં અંદાજે કેટલાક લોકો જે છે આ રેલીમાં જોડાયા છે? મારે ખ્યાલ મુજબ 1500 થી 2000 લોકો આ રેલીમાં જોડાણા છે। ઓકે, તેની સાથે જિગ્નેશભાઈ, મહત્વની ખાસ અત્યારે તમે ત્યાં જેતપરના ખેડૂતોનો એમનો હોંસલો વધે, જે ઉપવાસ છાવણીમાં જે ઉપવાસી ખેડૂતો બેઠા છે એમનો હોંસલો વધે અને તેઓની હિંમતમાં વધારો થાય તે માટે થઈને જ આટલી રેલી સ્વરૂપે ત્યાં જઈ રહ્યા છો। માની લીધું કે હજી જો સરકાર માંગ નહીં સ્વીકારે તો પછી આગામી શું કાર્યક્રમો હળવદ તરફથી આપવામાં આવશે ખેડૂતના સમર્થનમાં? સૌથી પહેલી વાત તો જેતપર છાવણી ઉપર જે 9 લોકો ઉપવાસ ઉપર બેઠા છે, સરકાર સામે મુખ્ય માંગણી તે લોકોએ 6 રાખી છે। છાવણીએથી જે કોલ આવશે એને અમે ખેડૂત તરીકે કોઈ પણ કોલ આવે એને સપોર્ટ કરશું અને તાકાતથી સરકાર સુધી અવાજ પહોંચે એવા જબરજસ્ત પ્રયત્ન કરશું। ઓકે, શું તમારું નામ? તમે એક ખેડૂતના દીકરા તરીકે રેલીમાં તમે પણ જોડાયા છો, શું કહીશો? મારું નામ પટેલ જયસુખ વાસુદેવભાઈ છે, મારું મૂળ ગામ રાણકપર છે અને મારી પાસે ઓલરેડી 60 વીઘા જમીન છે અને મારી વાડીએ લાઈન નીકળે છે, મારે પાવર ગ્રીડની લાઈન નીકળે 765 કેવી અને એ સ્વરૂપે આપણે ખેડૂતના આંદોલનમાં સમર્થનમાં હળવદથી આપણે રેલીનું આયોજન કર્યું છે અને જેતપર મુકામે આ રેલી લઈને આપણે જઈ રહ્યા છીએ હાલ। ઓકે મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે રેલીમાં જે છે એ કેટલા લોકો જે છે એ જોડાયા છે, કારણ કે દૂર સુધી જે તમે જોઈ રહ્યા છો કે બાઇકોની સાથે કાર રેલી જે છે એ અત્યારે નીકળી છે અને મોટી સંખ્યામાં જે ખેડૂતના દીકરાઓ છે સાથે વેપારીઓ જે છે એ આ રેલીમાં જોડાયા છે અને ખાસ તેઓની માંગ છે કે જે જેતપુરના જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે તેઓના સમર્થનમાં રેલીનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને દૂર સુધી જે છે એ લોકો જ આપણને જોવા મળી રહ્યા છે। આભાર મિત્રો। Yeah.